વખતોમાં લોકો પાસે આફતો જ આફતો હતી, એટલે લોકો એની વાતો માની પોતાના પશુ પક્ષીઓનું બલિદાન કરતા. વખત જતાં ક્યારે આ જનાવરોની બલિ માણસોની બલિમાં ફેરવાઈ ગઈ એનો કોઈને અંદાજો નહોતો. આગળ જતાં અંધાઈને ખબર પડી કે ભગીરથ માણસોના બલિ ચડાવીને અમર થવાની કોઈ માયાવી તંત્ર વિદ્યાના પાઠ કરતો હતો. એ દર વર્ષે પૂર્વ ભદ્રપદામાં જન્મેલા કોઈ 5 માણસોના ભોગ આ 5 ઉગ્ર નક્ષત્રોની રાત્રિએ લેતો. એવું કહેવાય છે કે હજુ એવા શરીરને ગોતે છે જે એના આત્મા માટે એક કાયમી શરીર બની રહે. એ આખા ગામની બલિ ચડાવીને અમર થવા માંગતો હતો. ગામના માણસોને ખબર પડતા તેમને ગામથી દૂર ડેરામાં રહેતા તેના ગુરુને મળવાનું નક્કી કર્યું. ગામમાંથી માણસો જંગલમાં પહોંચીને ગુરુને લઈને આવે